ભરવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું ભરેલા મરચાં। તો આ મરચાં બનાવવા માટે ચાલો એના માટે તો પહેલાં આપણે મસાલો તૈયાર કર્યો। મસાલામાં અહીંયા મેં 2 ચમચી આપણે ઝીણી રાઈ લઈ લીધી છે, સાથે મેં અહીંયા આપણે લઈ લઈશું 1 ચમચા જેટલું આપણે કાચું જીરું લેવાનું છે, અને આ બધો મસાલો બનાવી લઈશું આપણે। અને અહીંયા સાથે લઈ લઈશું 1 ચમચો આપણે મોટો ભરીને મેં અહીંયા આખા ધાણા લીધા છે, અને હવે આપણે બનાવી લઈશું અહીંયા મસાલો। આ મસાલાને આપણે પીસી લેવાનો છે, અને સાથે તમારે આની અંદર વરિયાળી પાવડર પણ તમે ઉમેરી શકો છો, અને મસાલા તમે તમારા મનપસંદ તમે અંદર લઈ શકો છો। પણ આજે જે બનાવવાના છે આપણે સિમ્પલ મસાલાથી ભરેલા મરચાં, એટલે કે ભરવાની ઝંઝટ વગર। તો અહીંયા સારી રીતે આપણે મસાલો પણ પીસાઈ ગયો છે, અને હવે એને લઈ લઈશું એક વાસણની અંદર। તો આ રીતે આપણે મસાલો પીસી લેવાનો છે, ને અહીંયા મેં લઈ લીધા છે મોળા મરચાં લઈ લીધા છે મોટા। તો આ રીતે મરચાંને આપણે સારી રીતે ધોઈ લેવાના છે, એના ડીટિયા આપણે કાઢી લેવાના છે, ડીટિયા આપણે બધા જ કાઢી લે અને આ રીતે। અને જો તમારે કોઈ પણ રીતે તમારે એને ચીરા કરવા હોય ને તો તમે કરી શકો છો। તમારે એને 2 ભાગમાં જો કટ કરવા હોય ને તો તમે એને 2 ભાગમાં પણ એને કટ કરી શકો છો, પણ આ રીતે ચીરવાથી મરચાંનો જે મસાલો છે ને બિલકુલ અંદર જતો રહે છે, અને તમને ભરવાની ઝંઝટમાં તમારે ભરવાય ના પડે તો પણ તમે મરચાં સરસ ભરાઈ જતા હોય। તો ચાલો આજે બનાવીશું આપણે ભરેલા મરચાં, એ પણ ભરવાની ઝંઝટ વગર। તો અહીંયા મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે, મીઠા લીમડાના પાન લીધા છે, સાથે મેં અહીંયા આપણે હિંગ લઈ લેવાની છે, અને હવે આપણે હિંગ ઉમેરીને અહીંયા મેં 1 ચમચો જેટલો ચણાનો લોટ લીધો છે, અને ચણાનો લોટને પણ આપણે સારી રીતે આપણે તેલમાં શેકી લેવાનું છે, અને બિલકુલ આપણે કાચાપણું ના રહે એ રીતે આપણે એને શેકી લેવાનું છે। અને બેસન પણ સારી રીતે શેકાઈ ગયો છે, અને એની અંદર જ આપણે મરચાં પણ અંદર ઉમેરી દઈશું, અને મરચાંને પણ સારી રીતે આપણે આ લોટની અંદર શેકી લેવાના, એટલે લોટ પણ સારી રીતે મરચાંમાં ભળી જાય ને આપણા જે મરચાં છે ને એકદમ ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે ને। તો આ રીતે બનાવેલા મરચાં ખૂબ જ સરસ લાગે છે, અને ભરવાની ઝંઝટ વગર, અને મરચાં પણ એકદમ સરસ રીતે બની જાય છે। તો મરચાં પણ આપણા સારી રીતે હવે કોટિંગ થઈ ગયા છે આપણે લોટની અંદર, અને શેકાઈ પણ ગયા છે। તો હવે આપણે આ રીતે થોડીવાર માટે એને ચલાવીને, અને ચણાનો જે લોટ છે ને થોડો શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને રાખીશું, એટલે મરચાં પણ આપણા શેકાઈ જાય। તો હવે આપણે કલર પણ ચેન્જ થઈ ગયો છે, અને મરચાં પણ સારી રીતે આપણા શેકાઈ ગયા છે। તો હવે આપણે જે મસાલો બનાવેલો છે ને એ મસાલો આની અંદર આપણે ઉમેરી દઈશું, એટલે આપણા મરચાં છે એટલે એકદમ ભરાઈ જાય, અને ભરેલા મરચાં ભરવાની ઝંઝટ વગર આ મરચાં તમે આ રીતે તૈયાર કરી શકો છો। તો હવે આપણા મરચાં સારી રીતે શેકાઈ ગયા છે, અને મસાલાને 1-2 મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું, અને મેં અહીંયા હળદર લીધી છે, અને હવે આપણે આ રીતે હળદરને થોડી ઉમેરી અને પછી એની અંદર આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું અંદર ઉમેરવાનું છે। તો મીઠું મેં અંદર નથી ઉમેર્યું, મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વધતા કરી શકો છો। તમારે લાલ મરચું ઉમેરવું હોય તો પણ તમે લાલ મરચું પણ ઉમેરી શકો છો, અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લીધું છે, અને હવે આ મસાલાને આપણે અડધી મિનિટ માટે શેકાવા દઈશું, અને પછી એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર થઈ ગયા છે આપણા ભરવાની ઝંઝટ વગર ભરેલા મરચાં, અને હવે આપણે આને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું, અને ગેસ પણ બંધ કરી દીધો છે। તો જોતાની સાથે જ અને ખાવામાં તમારે 100 ગણો વધારી દે એવું, જો તમને જમવાનું કાંઈ ના ભાવતું હોય તો તમે જમવાની સાથે આ 1 મરચું તમે ખાઓ તો તમારો ખાવાનો સ્વાદ પણ તમારો જમવાનો સ્વાદ પણ તમારો બમણો કરી દે છે, એવો આ મરચાં ભરેલા તૈયાર છે। તો હવે આપણે લઈ લીધા છે સર્વિંગ પ્લેટમાં, તો દેખાય છે ને। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે, તો તમને પસંદ આવી હોય તો એક લાઇક જરૂર કરી દેજો। બીજું કે ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જો ગમતી હોય ને હજુ સુધી તમે ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે, ત્યાં સુધી મિત્રો જોતા રહેજો ભરવાની ઝંઝટ વગર આ ભરેલા મરચાં। આ મરચાંને તમે ખીચડી સાથે, તમે કંઈ પણ રોટલી સાથે, કે અન્ય તમે દાળ ભાત શાક હોય એની સાથે પણ તમે આ મરચાંને ખાઈ શકો। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારા વિડીયો જરૂર પસંદ આવ્યા હશે। તો ફ્રેન્ડ્સ, પસંદ આવ્યા હોય તો મને તમારા ગામ કે તમારા શહેરનું નામ મને કમેન્ટ કરીને જણાવશો, તો મને ખબર પડે કે મારા વ્યુઅર્સો ક્યાંથી મારા વિડીયો જોવે છે। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે, ત્યાં સુધી મિત્રો આવજો।